જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ। આપણે સવારમાં થઈ ગયા છીએ તૈયાર અને આપણે નીકળી ગયા છીએ વાડીમાં જવા માટે। અને પછી આપણે વાંદરીની જેમ આપણે ચડી ગયા છીએ વંડી ઉપર અને પછી વંડી ઠીકીને આપણે વી આવ્યા છીએ વાડીમાં। અને પછી અહીંયા બધા બેઠા હતા આપણા ભાઈબંધ મજાના ભાઈબંધ તે બધા ફોન જોવે છે। આપણે કીધી વારો આવશે ફોન જોવાનો। અને પછી આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ વાડીએ જવા માટે। ફાઇનલી પછી આપણે ગાડી લઈને પગી ગયા છીએ વાડીએ અને અહીંયા બેઠા હતા અમે મમ્મી શર્ટમાંથી ખૂટેલા કાઢતા હતા। અને પછી આપણે બેસી ગયા હતા નિહાણી ઉપર, કારણ કે અહીંયા ભરાતી જે પાણીની ટાંકી ઢોરા હાટું। અને પછી પાણીની ટાંકી ભરાઈ ગઈ છે અને ટાંકી પછી છલકાઈ ગઈ છે। અને પછી આપણને આવ્યા હતા આપણા સબસ્ક્રાઈબર મળવા માટે। कौन है ये लोग, कहाँ से आते हैं? ફાઇનલી પૈસા બધે બે ગયા હતા બપોરો કરવા માટે। આ છે મારા ગામના રામાપીરનું મંદિર, આ છે મહાદેવનું મંદિર। અને પછી વાડીએ જવાનું છું, કારણ કે વાડીએ હતો તાવો, તો છેલ્લે સુધી તમે બના રહીજો। ચલો કન્ટિન્યુ। ફાઇનલ આપણે પગી ગયા છીએ વાડીએ બાગડતા ને આપણા હાથમાંથી ઠેલ્યાને ગાડી મૂકતા હતા સાઈડમાં। ફાઇનલી પછી લોટ બાંધવા માંડ્યા હતા અને પછી લોટ આપણે બાંધી દીધો છે અને આ સાપડી બની ગઈ છે। ફાઇનલી પછી આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે અને પછી તેલ આવી ગયું છે અને સાપડી તળાતી હતી। અને કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો જો તમે માનતા હોય તો। અને પછી અહીંયા સાપડી ચડાવવા માટે આપણે બોલાવ્યા હતા સ્પેશિયલ દુબઈથી માણસો। અને ફાઇનલી પછી તાવો ચડી ગયો અને આપણે વહી ગયા મેલડીમાં એ બધું જોવારવા માટે। અને પછી આપણે નીકળી ગયા હતા ઘર કોઈ અને થઈ ગયું હતું મોડું। અને જો તમને મારો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળ્યું તમને મારા બીજા મિની વ્લોગમાં।